ભડભીડ ગામે કટિંગ થાય તે પહેલા વિદેશી દારૂની 636 બોટલ ભરેલ પિકઅપ વાહન ઝડપાયું. વેળાવદર ભાલતાબેના ભડભીડ ગામમાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ થાય તે પહેલા વેળાવદર પોલીસે દરોડો પાડી મહિન્દ્રા પિકઅપ વાહનમાં સૂકી નિરણ અને શેરડીના આગળાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 636 બોટલ કબજે કરી દારૂનું કટિંગ અને હેરાફેરી કરનાર 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વેળાવદર ભાલ પોલીસ ગઈકાલે મોડી સાંજના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અમિત ઉર્ફે અક્ષય દલપત મકવાણા રહેવાસી કુંભારવાડા ભાવનગર, ભરત વિભાભાઈ ચોટિયા રહેવાસી અક્ષર પાર્ક કુંભારવાડા ભાવનગર તેમજ વિજય અર્જણભાઈ શિયાળિયા રહે ભડભીડ ભેગા મળી વિજય શિયાળિયાના ઢોરના નિરણ રાખવાના ખુલ્લાવાડામાં મહિન્દ્રા પિકઅપ વાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું કટિંગ કરી હેરાફેરી કરવાના છે. આ બાતમીના આધારે વેળાવદર ભાલ પોલીસે ભડભીડ ગામમાં આવેલ વિજય અર્જણભાઈ શિયાળિયાના ઢોરની નિરણ રાખવાના ખુલ્લાવાડામાં દરોડો પાડી વાડામાં પાર્ક કરેલા મહિન્દ્રા પિકઅપ વાહન નંબર GJ 14AT 3838માં તપાસ કરતા પિકઅપ વાહનના પાછળના ભાગમાં રાખેલ સૂકી નિરણ તેમજ શેરડીના આગળાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 636 બોટલ કિંમત ₹4,38,648 ભરેલી પેટીઓ મળી આવી હતી. વેળાવદર ભાલ પોલીસે 636 બોટલ વિદેશી દારૂ કિંમત ₹4,43,648 તેમજ મહિન્દ્રા પિકઅપ વાહન મળી કુલ ₹14,38,648નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ અમિત ઉર્ફે દલપતભાઈ મકવાણા, ભરત વિભાભાઈ ચોટિયા રહેવાસી બંને કુંભારવાડા ભાવનગર તેમજ વિજય અર્જણભાઈ શિયાળિયા રહેવાસી ભડભીડ તાલુકો ભાવનગર વિરુદ્ધ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. TV18 ન્યૂઝ ભાવનગર.